નમસ્કાર. અઠવાડિયાના અંતે પત્રકારોની જમાવટ સાથે હું છું સદ્દામ. આજે આમ આદમી પાર્ટીને લઈને વાત કરવી છે કે આમ આદમી પાર્ટીનું ગુજરાતમાં શું ભવિષ્ય હશે, કારણ કે આમ આદમી પાર્ટીના ઘણા નેતાઓ ભાજપની અંદર ગયા છે, તેમને કેસરીઓ ધારણ કરે છે. હમણાં તાજેતરમાં જ એક ધારાસભ્ય ભાજપની અંદર ગયા, તેમને પણ કેસરીઓ ધારણ કર્યો. આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા જોડાયા છે, તેમની સાથે વાત કરીશું. જગદીશભાઈ, આમ આદમી પાર્ટીનું ભવિષ્ય શું? આમ આદમી પાર્ટી કારણ કે જે પ્રમાણે એક બાદ એક નેતાઓ ગયા ને હમણાં ધારાસભ્ય પણ ગયા, તમને શું લાગે છે ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું શું ભવિષ્ય? એક લીટીમાં કેવું હોય તો એમ કહી શકાય કે આમ આદમી પાર્ટીનું કોઈ ભવિષ્ય નથી આજની તારીખે જોઈએ તો. અને એટલા માટે કે ક્યાંય પણ તમે આસમાની સુલતાની બતાવીને કે લોકોને શમણા બતાવીને મત ના લઈ શકો, એના માટે ધરાતલ સંગઠન હોવું જરૂરી છે, ભીતરી. અને એ સંગઠનની દ્રષ્ટિએ તમે જુઓ તો આમ આદમી પાર્ટી પાસે અત્યારે નહીવત જેવું કહી શકાય. શું કામ? કે એના જે એ કર્ણધારમાંથી ઈસુદાન ગઢવી જેમ કે એક પ્રેસિડેન્ટ છે પ્રદેશના, હવે એ પાછા મેઇન સ્ટ્રીમ મીડિયામાં અત્યારે આવી ચૂક્યા છે. જીએસટીયુમાં એને શંખનાદ નામનો પોતાનો મહામંથન જેવો કાર્યક્રમ શરૂ કરી દીધો. ગોપાલભાઈ ઇટાલિયા એની ખાસી પેઠે હતી સંગઠન ઉપર પણ, અને એક ચોક્કસ સમુદાય એટલે કે પાટીદાર સમુદાય ઉપર એની ખાસી પેઠ હતી. પરંતુ પ્રમુખ એને બનાવવામાં ન આવ્યા ત્યારથી બહાર ભલે એને કશું જ ન કીધું, પરંતુ એને થોડુંક હર્ટ ફિલિંગ થયું કે ભાઈ પ્રેસિડેન્ટ મને બનાવ્યા હોત તો, અને હકીકતે પ્રેસિડેન્ટ બનાવ્યા તો થોડીક સ્થિતિ જુદી પણ હોત, પરંતુ એને પ્રેસિડેન્ટ ન બનાવ્યો, બલકે બીજા રાજ્યમાં અહીંયા ગુજરાતમાં ઈસુદાન ગઢવીને પ્રમુખ બનાવ્યા. એને નડે નહીં એટલે એને બીજા રાજ્યમાં ગોપાલ ઇટાલિયાને પ્રભારી તરીકે નિમી અને ટૂંકમાં ગુજરાતમાંથી દેશવટો આપ્યો. ત્યાર પછી હવે પાછા ગોપાલ ઇટાલિયા અહીંયા આવી ગયા અને એને તો ગોપાલ ઇટાલિયાને પ્રમુખ નહીં બનાવીને આમ જુઓ તો સૌથી મોટો ભૂલ અરવિંદ કેજરીવાલે કરી અને આમ આદમી પાર્ટીએ કરી એમ કે તો ચાલે. કારણ કે ઈસુદાન ગઢવી 100% સોફ્ટ કોર્નર ને બહુ જ લોકપ્રિય ચહેરો હતો, એમાં ના નહીં. કારણ કે વીટીવીના મહામંથન નામના કાર્યક્રમ થકી એ ગુજરાતના ગામડે ગામડે કિસાન, ખાસ કરીને ખેડૂત વર્ગ જેને કહી શકાય, એમાં અત્યંત લોકપ્રિય બન્યા હતા, એમાં કોઈ સંશય નથી. પરંતુ જે ફોર્મ્યુલા નરેન્દ્ર મોદી અથવા તો ભારતીય જનતા પાર્ટી હમણાં 3 રાજ્યોમાં અપનાવી, એવી ફોર્મ્યુલા અપનાવવાની જરૂર હતી. નરેન્દ્ર મોદીએ શું કર્યું? ચીફ મિનિસ્ટર તો નયા રાખ્યા છે, પરંતુ બાકીના બીજા બેને ડેપ્યુટી ચીફ મિનિસ્ટર બનાવ્યા, જેનું કે બંધારણીય રીતે કોઈ ઉચિતપણું કઈ દેખાતું નથી, પરંતુ એક સિમ્બોલ તરીકે. તો એની જાતિગત એને જે સમીકરણો બાંધ્યા અને એ 3 બે લોકોને ડેપ્યુટી ચીફ મિનિસ્ટર, એક ચીફ મિનિસ્ટર, એટલે અનેક તમામ કાસ્ટને સાંકળી લીધી. તો આ કેસમાં પણ એવું કરવાની જરૂર છે કે ઈસુદાન ગઢવીને ઉપપ્રમુખ કે એવું સમથિંગ બનાવીને ગોપાલ ઇટાલિયાને પણ એક સારું સ્ટેટસ આપવાની જરૂર હતી. એને બદલે એ ગોપાલ ઇટાલિયાને આ લોકોએ ગુજરાત વટો આપ્યો, બીજા રાજ્યના પ્રભારી બનાવીને, અને અહીંયા ઈસુદાનને બધું સોંપી દીધું. હવે આપ સદામભાઈ, તમે અને હું આપણે મીડિયા પર્સન છીએ એટલે આપણે જાણીએ છીએ, મીડિયા પર્સન જે હોય ને એનામાં એક પ્રકારનું પેશન હોય છે, એ બહુ આજીજી કોઈને ના કરી શકે. એક મોરલ નામની ચીજ પણ હોય છે પત્રકારોમાં તો ખાસ. અને એ ઈસુદાન ગઢવીએ તો એન્કરિંગ કરેલું ટીવીમાં ને હંમેશા સરકારને ધધડાવેલી અને જનતાના પોતે નાયક છે એ ભૂમિકામાં એ રહ્યા હતા. એટલે મતદાર એટલે કે મતદારો સમક્ષ સાવ ઝૂકી ઝૂકીને સલામ કરવાનું એને સ્વાભાવિક ન પાલવે, મેન્ટલી પણ. એટલે એને શું કર્યું કે એ પ્રમુખ તો બન્યા અને ચહેરો બન્યા, પરંતુ રાજનીતિમાં જે સક્રિયતા દાખવવી જોઈએ કોઈ પણ ભોગે એ દાખવી ન શક્યા સ્ટીલ ટુડે, ત્યારથી માંડીને આજ પર્યંત. એટલે સંગઠન નામે ઝીરો થઈ ગયું એમ કહો તો પણ ચાલે. જે ચૈતર વસાવાને બાદ કરો અત્યારે ગુજરાતમાં, ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જે છે એને બાદ કરો તો આમ આદમી પાર્ટીના નામે અત્યારે ક્યાંય કરતા ક્યાંય શંખનાદ થતો નથી. એટલે પ્રોબ્લેમ શું છે કે હવે તમે કીધું પ્રશ્ન કે ગુજરાતમાં એનું ભવિષ્ય શું? જો આને આ સ્થિતિ રહી તો કાલે કોઈ ચમત્કાર થાય તો જુદી ઘટના છે. ચમત્કારનું ગુજરાતી એવું છે કે કોઈ એવા લોકપ્રિય ચહેરાઓ આમ આદમી પાર્ટીમાં જોડાય તો જ ચમત્કાર થઈ શકે, અને લોકપ્રિય ચહેરાઓની કોઈ કમી સૌરાષ્ટ્ર ગુજરાતમાં છે જ નહીં.
આ તો બહુરત્ના વસુંધરા છે, પણ એવા જે સારા હીરા જેવા લોકો છે, નિષ્કલંક લોકો છે, ખરેખર જનતાને ઉપયોગી થઈ શકે એવા લોકો છે, એને આકર્ષવામાં પણ આમ આદમી પાર્ટી નિષ્ફળ ગઈ છે, અને જે હોય એને સાચવવામાં પણ, જેમ કે પાટીદારની વોટ બેંક, તેને સાચવવામાં પણ આમ આદમી પાર્ટી નિષ્ફળ ગઈ છે. અને સંગઠન જેની વાત છે, જેના થકી જ બધું થઈ શકે, કે બુથ લેવલનું માઇક્રો પ્લાનિંગ જે છે, પેજ પ્રમુખોની જે ભારતીય જનતા પાર્ટીની રણનીતિ છે, એની વાત ઈશુદાનથી માંડીને બધાએ કરી, ચોક્કસ છે, પણ એનું ધરાતલ ક્યાંય દેખાતું નથી. એટલે સંગઠન વગરનું હોય તો એની હાલત કેવી થાય? મૂળિયા વગરના ઝાડ જેવી. જો મૂળ જ ન હોય તો ગમે એવું ઘટાટોપ ઝાડ હોય એ હંમેશા કરમાઈ જાય ને સુકાઈ જાય. ભારતીય જનતા પાર્ટીની સામે આમ આદમી પાર્ટીની ગુજરાતમાં મૂળિયા વગરના ઝાડ જેવી સ્થિતિ છે. જગદીશભાઈ, આ રાજીનામાઓ પાછળનું કારણ શું? આમ આદમી પાર્ટી ઘણીવાર એવું કહેતી હોય છે કે ભાજપ ખરીદી લેશે અમારા નેતાઓને. કારણ શું હોય શકે આ રાજીનામાઓ પાછળ? એ લોકોને એક પ્રશ્ન કરવો જોઈએ સદામભાઈ, કોઈ માણસ મને ખરીદી લે છે એ પક્ષે છે, તો મારે વેચાવવું શું કામ જોઈએ? સવાલ એ છે કે તમે વિકાવ છો તો કોઈ ખરીદે છે ને. તો એવી રાજનીતિની તો ગુજરાતમાં જરૂર જ નહોતી. કારણ કે ખરીદ પોષણ, વેચાણ, ખરીદ, ભેળવું શેળવું, પાટલી બદલું, આયારામ ગયારામ, એ તો ભાજપ કોંગ્રેસ હતું જ ગુજરાતમાં. આમ આદમી પાર્ટી ઉપર સમાજ જે થોડો ઓળઘોળ થયો હતો વિધાનસભાની ચૂંટણીમાં, એ શું કામ થયો હતો? કે ભાઈ એક વસ્તુ આ લોકોએ નક્કી માન્યું હતું, એવું એક માનસિકતા છાપ ઉપસાવી હતી, એક ઓરા ઉભો કર્યો હતો જનમાનસ ઉપર, કે આ લોકોને સત્તાની બહુ પડી નથી. બીજું, જે કોઈ ખરેખર સંઘર્ષશીલ લોકો છે, હકીકતે એ જનતાના મુદ્દાને જ આગળ ધરીને વાત કરી રહ્યા છે, એને બધું લૂંટી લેવું નથી, વગેરે વગેરે. તો એ જે આખી ભૂમિકા હતી, હેલ્થની વાત કરી, એટલે આરોગ્યની વાત કરી, શિક્ષણની વાત કરી, મોંઘવારી ઓછી થવી જોઈએ એ વાત કરી, સરકારી તામ જામને તાકી રાખીએ અમે નહીં કરીએ એ વાત કરી. તો બધાને ગળે ઉતરી વાત કે ના, આપણે જે પરિકલ્પના કરીએ છીએ લોક સેવકોની, કારણ કે આ તો ટ્રસ્ટી છે, લોકતંત્રમાં કોઈ પણ નું નેતાગીરી પણ હોવું એ ટ્રસ્ટી જેવું જ છે, એનો માલિક નથી. જેમ કે અત્યારે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ લોકો, એવું કોંગ્રેસ સત્તામાં નથી એટલે ન કહીએ, પણ ભાજપ તો અત્યારે છે તો માલિકી ભાવની જેમ વર્તી રહ્યા છે. આજે જ સુરતમાં ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન છે, આપણે જયારે ચર્ચા કરી રહ્યા છે ત્યારે, ને અત્યારે આપણે અહીંયા ચર્ચા કરીએ છીએ. તમામ ટીવી ચેનલમાં, ખાસ કરીને ગુજરાતની મેઇનસ્ટ્રીમ ટીવી ચેનલ્સમાં અને હિન્દીમાં પણ નરેન્દ્ર મોદીનો ગ્રાન્ડ શો ચાલી રહ્યો હશે જ લાઈવ, અને એમાં જે કરોડો રૂપિયાના ધામધૂમ થાય છે, તો એને માલિકી ભાવ કહેવાય. એ લોકતંત્ર માટે આમ ઉચિત નથી. કારણ કે તમે માલિક નથી, તમે અવતારી પુરુષ નથી, તમે અમારી ઉપર ઉપકાર કરનારા નથી, તમે અમારા સેવકો છો. જેમ કે નરેન્દ્ર મોદી કહે છે હું પ્રધાન સેવક છું. તો એ જે સેવક ભાવ હોવો જોઈએ લોકતંત્રમાં, એ અત્યારે ભાજપમાં નથી. કોંગ્રેસ તો ખેર ચિત્રમાં નથી. તો આમ આદમી પાર્ટી પાસેથી લોકોએ એવી અપેક્ષા રાખી હતી કે આ કમસે કમ લોક સેવાની વાત કરશે, પરંતુ એ સૌથી મોટું દુહુ સ્વપ્ન નીવડ્યું, અને એ તો સૌથી મોટું જગદીશભાઈ, setback. હમણાં હા જગદીશભાઈ, આમ આદમી પાર્ટીનો એક એવો ચહેરો, એક એવા ધારાસભ્ય કે જેની ચર્ચાઓ હમણાં ખૂબ જ થઈ રહી છે, તેઓ પોલીસ સમક્ષ હમણાં હાજર થયા છે. હું ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની વાત કરી રહ્યો છું. શું લાગે છે કે આ ચૈતરભાઈનો ચહેરો આગળ કરીને આમ આદમી પાર્ટી શક્તિ પ્રદર્શન બતાવી રહી હોય, અથવા તો પછી કે ચૈતર વસાવા છે તો આમ આદમી પાર્ટીની અંદર આ મોટો ચહેરો ગણી શકાય? કેવી રીતે આ ચૈતર વસાવાનું કેવી રીતે તમે જોઈ રહ્યા છો? હા, 100% ચૈતર વસાવાનું ફ્યુચર પણ ઉજળું છે, અને આમ આદમી પાર્ટી એનો જેટલો સદુપયોગ કરી શકે અથવા એને સાચવી શકે એટલું એના માટે સારું છે. પરંતુ કમનસીબી શું થાય છે સદામભાઈ, કે અત્યારે ચૈતર વસાવા જે રીતે જોર બતાવી રહ્યા છે, એ જોર બતાવવા ઉપરાંત આમ આદમી પાર્ટી તરફથી એને મળવો જોઈએ એવો સપોર્ટ નથી મળતો. અને થાય છે એને કારણે શું પરિસ્થિતિ થાય છે કે ચૈતર વસાવા ઇટસેલ્ફ પોતે લડી રહ્યા છે. ચૈતરભાઈને આમ આદમી પાર્ટીનો સપોર્ટ નથી મળતો એમ? બિલકુલ નહીં. જે મળવો જોઈએ એવો નહીં. ચારે કોર
તમને કહું, ધરણા પ્રદર્શન જિલ્લે જિલ્લે થવા જોઈએ, આદિવાસી પટ્ટાઓમાં ગુંજ થઈ જવી જોઈએ, એ નથી થઈ. ચૈતર વસાવા ઇટ સેલ્ફ એક શક્તિ છે. એને શક્તિ પ્રદર્શન જે થયું એ ચૈતર વસાવાને કારણે થયું છે. તો આમ આદમી પાર્ટીએ જે કરવું ઘટે, તમે આવેદન પત્ર તો એટલીસ્ટ આપી શકો જિલ્લે જિલ્લે, જ્યાં પણ છે ત્યાં. નથી એવું થયું, નથી એના વિરુદ્ધના બીજા કોઈ કાર્યક્રમ સરકાર વિરુદ્ધના આપ્યા કે જેનાથી આમ આદમી પાર્ટીને પુશઅપ મળે. એટલે અને કેજરીવાલે તમે જો એક લીટી પણ બોલ્યા છે અત્યાર સુધી, મેં તો કમસે કમ સાંભળ્યું નથી કે એને કેજરીવાલે કશું બોલ્યા હોય. તો સવાલ એ છે કે કેજરીવાલે શું કર્યું? આમ આદમી પાર્ટી ગુજરાતમાં લડ્યા અને જેટલી બેઠકો, આપનો 23 અવાજ બેઠકો લડ્યા. નથી આવ્યો. હા, કેજરીવાલે ગુજરાતને આમ આદમી પાર્ટીની દ્રષ્ટિએ જોઈએ તો રજળતું મૂકીને ચાલ્યા ગયા. હવે જ્યારે ચૂંટણી લડવી હતી ત્યારે એ છાસવારે અહીંયા આવીને સભાઓ કરી ગયા, રેલી કરી ગયા, રોડ શો કરી ગયા અને અનેક પ્રકારના સમડાઓ બતાવી ગયા. ત્યાર પછી ચૈતર વસાવા ઉપર જે થયું, ઈસુદાન ગઢવી ઉપર જે થયું અને ગોપાલ ઇટાલિયા ઉપર જે થયું, એમાં પણ કેજરીવાલે એક નિવેદન આપવા જેવી પણ કષ્ટી લીધી નથી. તો જનસમૂહમાં એક સ્વાભાવિક જ લાગે કે તમે અહીંયા શું કામ આવ્યા હતા ચૂંટણી લડવા? 5 સીટ આમ આદમી પાર્ટી ગુજરાતમાંથી જીતી ગઈ એટલે એને રાષ્ટ્રીય કક્ષાના પક્ષની દરજ્જો મળી ગયો. પંજાબ પછી અહીંયા આવ્યા એટલે રાષ્ટ્રીય કક્ષાનો પક્ષ બની ગયો. બસ એને એટલો બેનિફિટ થયો કારણ કે 12.90% એને મત મળ્યા, એટલે 13%ની આડેગાળે. તો 45-46 લાખ લોકોએ તો કમસે કમ પહેલી જ દ્રષ્ટિએ આમ આદમી પાર્ટી ઉપર ભરોસો રાખી અને મત તો આપ્યા હતા. તો તમે હારી ગયા, ખેર 5 બેઠક જીત્યા અને ચૂંટણી હારી ગયા, ઓકે, પણ થેન્ક યુ ગુજરાત એવું તો કેવું હતું? એ પણ નથી કીધું. કેજરીવાલને લાગે વળગે ત્યાં સુધી. તો સવાલ એ છે કે તમે કેવળ પગ લૂછણિયાની જેમ ઉપયોગ જ કરો તો પ્રજા ગુજરાતની છે એ કોઈ કાળે દગો ફટકો સહન કરી ન લે. અને જે માનસિકતા ગુજરાતમાં રાજકીય પક્ષો પ્રત્યેની છે કે તમે ક્યારેય સાંભળ્યું છે કે પાડો ચરતો આવ્યો અને ભેંસ હાટું ભારો લેતો આવ્યો? એવું ક્યારે સાંભળ્યું છે? નથી સાંભળ્યું. પાડા પોતે ચરતા આવે, ભેંસ હાટું ભારો કોઈ દિવસ ઘાસનો લેતો આવે નહીં. તો રાજકારણીઓ ક્યારેય બીજાનું હિત જાળવે એવું નહીં, પોતાના જ હોજરા ભરે એવી એક માનસિકતા જે લોકોમાં હતી એ કેજરીવાલ જેવા લોકોએ વળી પાછી ઉજાગર કરી. ભાજપ કોંગ્રેસ તો છોડો. તો આ બહુ મોટો સેટબેક છે કે કેજરીવાલે એક આશાને દગો દીધો છે. અપેક્ષા, આશાને, જનમાનસમાં પ્રવર્તી રહેલી એક આશાને ધરાશાય કરી દીધી. અને ત્યાં ચૂંટણી પૂરી થઈ ગઈ વિધાનસભાની, ત્યાર પછી તમે જુઓ કેજરીવાલનો અહીંયા કોઈ કાર્યક્રમ આવો નથી થયો કે જેને હેડલાઇન બનાવી શકાય. તો સવાલ એ છે કે તમારે કેવળ ફળ જ લણવા છે, પાક જ લણવો છે, વાવેતર કરવું નથી, નિંદામણ કરવું નથી, ચકલા ઉડાડવા નથી, તો ક્યાંથી મેળ પડે? અને એનો પરિપાક રૂપે અત્યારે આમ આદમી પાર્ટી જે છે એ તમને કહું કે શૂન્યાવકાશ સ્થિતિમાં છે. સદામભાઈ, બિલકુલ. આ ભરૂચ લોકસભા સીટ ની વાત કરીએ તો એ હવે હોટ સીટ બનતી હોય તેવું લાગે છે, કારણ કે ભરૂચની આમ આદમી પાર્ટીએ તૈયારી એવી દર્શાવી છે કે અમે ચૈતર વસાવાને ત્યાંથી લડાવીશું. તમને શું લાગે છે? ત્યાં પણ એક મનસુખ વસાવા જે છે છેલ્લા 6 ટર્મથી જીતતા આવે છે અને કદાવર નેતા છે. વસાવા પ્લસ મમતાઝ પટેલનું પણ ત્યાંથી નામ ચાલી રહ્યું છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને ગઠબંધન કરવું પડશે. કેવી રીતે આખી આ ભરૂચ લોકસભા સીટને તમે જોઈ રહ્યા છો? એ ગઠબંધન હવે તો થઈ એમ લાગતું નથી, કારણ કે જ્યારે ઈશુદાન ગઢવીએ જ્યારે ઇન્ડી એલાયન્સ જ્યાં થયું કેન્દ્ર લેવલે, ત્યાર પછી ઈશુદાન ગઢવીએ અહીંયા જાહેરાત કરી હતી પ્રેસ કોન્ફરન્સ કરીને કે હવે અમે લોકો એટલે કે ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટી કોંગ્રેસની સાથે રહી અને ચૂંટણીની રણનીતિ ઘડશે અને લડશે. પરંતુ થયું એવું કે એ સ્ટેટમેન્ટ થયાના થોડાક જ કલાકોમાં શક્તિસિંહ ગોહિલે પણ કહી દીધું, અમિત ચાવડાએ પણ કહી દીધું અને અન્ય કોંગ્રેસી પ્રવક્તાએ પણ કહી દીધું કે એ સંભવ નથી. અમારે જે એલાયન્સ થયું છે એ સેન્ટ્રલ લેવલે થયું છે, ગુજરાતમાં નહીં. એટલે ગુજરાતમાં અત્યારે કઈ કહેવું એ વહેલું છે ને ઉતાવળિયું ગણાશે. એટલે કે ઈશુદાન ગઢવીની વાત સાથે સહમત થયા નથી. આજે પણ અત્યારે તમે જે ભરૂચની ડેડિયાપાડાની બેઠક અથવા તો ભરૂચની લોકસભાની બેઠક તમે કહો, લોકસભાની ભરૂચની બેઠકમાં પણ જો આ પરિસ્થિતિ તમે કહો એમ થવાની જ છે કે કોંગ્રેસ અહેમદ પટેલના દીકરીને કદાચ મેદાનમાં ઉતારે. હવે એ તો ઉતારશે જ,
કોંગ્રેસ કોઈ પણ પાર્ટી કોઈ પણ ઉમેદવારને ઉતારશે, પણ મોટા ભાગે આપે કીધું તે બરાબર છે. બીજું, જે મુસ્લિમ ઇલાકા છે એમના મતો અંકે કરવા માટે થઈને ઓવેસી પણ ત્યાં ઉમેદવાર ઉભા રાખવાના છે, કારણ કે ગઈ વિધાનસભામાં આમ આદમી પાર્ટીએ જે 52-53 ઉમેદવારો ઉભા રાખ્યા તેમાંથી એક પણ મુસ્લિમ નતો, અને એનો ખટકો ઓવેસીએ જાહેરમાં કર્યો તો પણ ખરો. એટલે ઓવેસી તો મેદાનમાં ઉતરવાના જ. તો ભરૂચની જે આદિવાસી પટ્ટાની તમે કહો છો એમાં મુસ્લિમ મતો પણ નોંધપાત્ર છે. તો એક તો ઓવેસી ફેક્ટર આવવાનું, કોંગ્રેસનું આવવાનું, અને આમ આદમી પાર્ટીમાં મેં આપને કીધું તેમ કેવળ ચૈતર વસાવા પૂરતી વાત છે, એટલે વન મેન શો. ચૈતર વસાવાને જેટલું મળવું જોઈએ માન એટલું મળશે, એટલે એ ફાઇટ ચોક્કસ થશે. પરંતુ મતોનું જે વિભાજન થશે કોંગ્રેસમાં અને ઓવેસીમાં અને અન્ય અપક્ષોમાં, એક તો તમે કીધું તેમ ભારતીય જનતા પાર્ટીમાં મનસુખભાઈ વસાવાને આપે કે કોઈ પણ ને આપે, તો ભારતીય જનતા પાર્ટી પાસે તો સૌથી મોટામાં મોટી વાત તો છે માઇક્રો પ્લાનિંગ, સંગઠન, અને સામ દામ દંડ ભેદ બધું જ એની પાસે છે. અને એકાદી બેઠક જ એવી છે જે કષ્ટદાયક છે. આમ લોકસભાની ચૂંટણીમાં અત્યારે 26 બેઠકો જીતવાની સી.આર. પાટીલ વાત કરી રહ્યા છે 5-5 લાખની બહુમતીથી. પણ ખેર બાકી બધી તો દોડવું અને ઢાળ મળે એના જેવું છે. કેવળ આ ભરૂચ જેવી એકાદ બે સીટ છે, જુનાગઢની પણ કહેવાય ને, ભરૂચની પણ, જુનાગઢ હવે મેનેજ કરી લીધું છે. તો ભરૂચ જેવી જે બેઠક છે આદિવાસી પટ્ટાની, તો ભારતીય જનતા પાર્ટી પાસે હવે એમાં 2-4 પીછાઓ ઉમેરાણા છે. એને કહી શકશે કે અમે તો રાષ્ટ્રપતિ દરજ્જો જેને કહી શકાય, સર્વોચ્ચ બંધારણીય હોદ્દો જે કહી શકાય, એ પણ અમે આદિવાસી લોકોને જ આપ્યો છે. આપણા રાષ્ટ્રપતિ શ્રી બેન દ્રૌપદી મુર્મુજી, એક એ છે. હમણાં જે 3 રાજ્યોની ચૂંટણી થઈ છે એમાં પણ ઓબીસી ચહેરો અને આદિવાસી ચહેરાને પણ સ્થાન આપવામાં આવ્યું છે, એટલે એને પણ એ ત્યાં મૂલવવાની કોશિશ કરશે. બાકીનું જે છે મનસુખ વસાવા જેવા પોતાના સક્ષમ કેન્ડિડેટ દ્વારા મતો અંકીકરણ કરશે. અન્ય ઘટશે તો બુદ્ધિપૂર્વક એવા ઉમેદવારો ઉભા રાખશે કે જે આમ આદમી પાર્ટીમાં, એટલે કે એન્ટી ઇન્કમ્બન્સી જેવા લોકો હોય એનો મત એ જે છે આમ આદમીને ન જાય, બલકે આ લોકો એવા ઉમેદવાર ભારતીય જનતા પાર્ટી ઉભા રાખશે. કારણ કે દલિત, મુસ્લિમ અને એ અમુક પ્રકારના જે લોકો છે, આદિવાસી છોડો એને મેનેજ કરી લેશે, પણ દલિત અને મુસ્લિમ આ જે બે કોમ્યુનિટીના મતો છે એ સ્વાભાવિક જ ભારતીય જનતા પાર્ટીને મળે એવી સંભાવના ઓછી છે. તો એ સંજોગોમાં ભારતીય જનતા પાર્ટી રણનીતિના ભાગરૂપે એવા કોઈ લોકોને અપક્ષ ઉમેદવાર ઉભા રાખશે, એટલે એના મતે તૂટે. તો એક પર તમે 4-5-6 જણા થાવ, એક પર એક અંગૂઠો ને એક પર 5 આંગળી, તો અંગૂઠાનું વજન વધારે થાય. આવી ભારતીય જનતા પાર્ટી રણનીતિ અપનાવશે. હા, ચેતર વસાવા ચોક્કસ જ ફાઇટ આપે એવી હાલની સ્થિતિ છે, પરંતુ આપને કહી રાખું એને મેનેજ કરી લેવામાં આવશે ભારતીય જનતા પાર્ટી તરફથી, બાય હુક એન્ડ કુક. અચ્છા, એટલે તમને એવું લાગે છે કે ચેતર વસાવાનો ઘોડો એ સીટ ઉપર દોડી શકે છે? 100% દોડી શકે છે ને, કારણ કે એ ધરાતલ માણસ છે. એ માણસ જે છે એ કાગળ ઉપરનો કે પેરેશૂટથી આવેલો માણસ નથી. આદિવાસીની લડતમાં આમ તમે જો છત્તીસગઢમાં એમાં આદિવાસીઓ માટે જે બિરસા મુંડા, બહુ મોટું કહી શકાય. એક ભાઈએ તેની કમ્પેર કરી, એટલી મોટી કમ્પેર ન કરીએ તો પણ એક ખાલી સમજવા માટે કે બિરસા મુંડાને જે માન મળે છે આદિવાસી સમાજમાં, ભગવાનનો દરજ્જો પ્રાપ્ત થાય છે, એમ કમસે કમ ભરૂચમાં અને આ જે ડેડિયાપાડા રહેશે ટૂંકમાં આદિવાસી પટ્ટો છે, એમાં તો ચૈતર વસાવાનું સ્થાન એ કમસે કમ માનવથી મહામાનવ જેવું તો છે જ, એમાં કોઈ શંકા નથી. અને બીજું કે એ વાતને મતમાં કન્વર્ટ કરી શકાય એવી તમામ પ્રકારની ગતિવિધિ ચૈતર વસાવા પણ કરી રહ્યા છે. અને બુદ્ધિપૂર્વક અલગ આદિવાસીઓનું એક આખું ભીલિસ્થાન, એને તો રાજ્ય પણ માંગી લીધું છે એક સમયે પણ, કે અમને અલગ ભીલિસ્થાન આપો. એમાં તો મધ્યપ્રદેશના અને બીજા રાજ્યના કેટલાક વિસ્તારો આવી ગયા જ્યાં ગુજરાતને સંલગ્ન છે એવા. હવે ભીલિસ્તાન થાય કે ન થાય તે સંભવ પછીની ઘટના છે, પણ ત્યાં જે રહેનારા આદિવાસી સમાજના લોકો છે એમાં તો ચૈતર વસાવા જે છે એ સુપરસ્ટાર થઈ જ ચૂક્યા છે. એટલે ગમે તે ભારતીય જનતા પાર્ટી લાખ કોશિશ કરે તો પણ એના માટે આ ચૈતર વસાવાની સામે લડીને જીતવું એ તો લોઢાના પાયા જેવું થશે જ થશે. પરંતુ હું તમને કહું છું કે જે રીતે બાકી બધી જગ્યાએ ભારતીય જનતા પાર્ટીએ મેનેજ કરી લીધું, એવી રીતે ચૈતર વસાવાને પણ લોકસભાની ચૂંટણી પહેલા બુદ્ધિપૂર્વક પક્ષમાં સામેલ કરવાથી માંડીને જે કઈ થઈ શકતું હશે એ બધું જ કરી લેશે. કારણ કે ચૈતર વસાવા જે છે હજી ઇનોસન્ટ છે, આ શબ્દ બી યાદ રાખજો. એ ઇનોસન્ટ છે, શાતિર દિમાગી વ્યક્તિ નથી. પરંતુ ભારતીય જનતા પાર્ટીએ હાર્દિક પટેલ જેવા શાતિર દિમાગી લોકોને પણ ભાજપનો કેસરીએ પહેરાવી ચૂક્યા છે. તો
તો ચૈતર વસાવા એની સામે કાંઈ કહી શકાય નહીં. એટલે શું લાગે છે, ચૈતર વસાવા પણ કેસરીઓ ધારણ કરી શકે એવું કહો છો? બિલકુલ. આની પહેલા એક વખત હું દેવાંશીબેન સાથે જમાવટમાં હતો ત્યારે કીધું ને, મેઇન સ્ટ્રીમ જેટલી ચેનલ હતી એ બધી ચેનલમાં બાય હુક એન્ડ ક્રુક કીધેલું છે. મેં એમ કીધેલું કે આ ક્લિપ તમે સાચવી રાખજો, જેથી ભવિષ્યમાં તમે કહી શકો કે અમે જે તે સમયે ડિબેટ કરી હતી. તમે લખી રાખો સુવર્ણ અક્ષરે. અત્યારે તો ગમે આમ આદમી પાર્ટી તાળું મારવા કોણ રહેશે? ઓબ્વિયસલી કોઈ નહીં દે સાહેબ, તમે લખી રાખજો. કારણ કે બાકીના ચાર તમે જે કીધું, ભૂપત ભાયાણી તો આવી જ ગયા છે. હવે સુધીરભાઈ જે છે વાઘાણી અને ઉમેશ મકવાણા અને હેમંત ખવા, આ ત્રણ છે, જામજોધપુર, બોટાદ અને ગારિયાધાર. તો આ ત્રણેયનો ગોત્ર પણ કઈ સ્પેશિયલી કોઈ સમાજના નથી. તો એક ભાઈ કોંગ્રેસમાંથી આવેલા હતા, એક મૂળ ભાજપમાંથી આવેલા હતા, એક બંને પાટીદારોને કારણે આટલા મત મેળવેલા હતા. કારણ કે જામજોધપુરની તમને વાત કરું, હેમંતભાઈ ખવા, તો એને મત સારા મળ્યા હતા. એનું કારણ શું હતું? ભાજપ અને કોંગ્રેસે ત્યાં બંનેએ આહિર સમાજને ઉભા રાખ્યા હતા, અને આ પાટીદારોના બહુસંખ્ય મતદારોને અસરકારક એવી સીટ હતી. તો પાટીદારો તો એન્ટી બીજેપી હતા જ હતા, અને ઓલીકોર આહેરોના મત જે છે ડિવાઈડ થઈ ગયા, કેટલાક ભાજપને ગયા, કેટલાક કોંગ્રેસને ગયા. બાકી જે પાટીદારો એન્ટી ઇન્કમ્બન્સી હતી એ બધી જ મળી હેમંત ખવાને. કારણ કે હેમંત ખવા હોય કે કોઈ પણ હોય, આમ આદમી પાર્ટી હોય કે છગન મગન કોઈ પણ પાર્ટી હોય, તો પણ એની અત્યારે જે 5 બેઠક ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મળી છે, એ તમે આમ આદમી પાર્ટી છોડો, એ કોઈ છગન મગન પાર્ટી હોત તો પણ મળી હોત, એમ કહું છું. કારણ કે પાર્ટી ગૌણ હતી. મૂળ વાત હતી, ભારતીય જનતા પાર્ટીનું 30 વર્ષથી જે શાસન અહીંયા ચાલી રહ્યું છે, એમાં પાટીદાર સમાજ એમ માનતો હતો કે અમને જ્ઞાતિગત રીતે અન્યાય થઈ રહ્યો છે. કારણ કે અમારી સંખ્યા બહુ મોટી છે, 18 થી 20% જેવી, અને અમને જે પ્રભુત્વ મળવું જોઈએ રાજનીતિમાં નથી મળી રહ્યું. એ જે ભાવથી એને કોઈ પણને મત આપવાના હતા. કોંગ્રેસ તો શિથિલ હતી, એટલે કોંગ્રેસને મળવાનો કોઈ સંભાવના નથી. એને સેટિંગ કરવાની ઘણી કોશિશ કરી. અહીંયા ખોડલધામના નરેશભાઈ પટેલની સાથે અનેક ચર્ચાઓ થઈ. એના રણનીતિકાર જે કહી શકાય છે પીકે, એની સાથે પણ ઘણી ચર્ચા થતી, પણ એ પડી ભાગ્યું. તો કોંગ્રેસે એ લાહવો લઈ ન શક્યો, અથવા તે તક ઝડપી ન શકી. પાટીદારોના મતો કોંગ્રેસને મળે એ તક ઝડપી ન શકી હુસાતુસીમાં અને જૂથવાદમાં. તો હવે મતનો હતો તો ખરો આખે આખો ટાપુ, એ ટાપુને ઠલવવો ક્યાં? તો આમ આદમી પાર્ટી આવે તો એને મળી ગઈ. એની જગ્યાએ કોઈ પણ હોત તો મળી હોત. હવે ગુજરાતની રાજનીતિમાં ભારતીય જનતા પાર્ટીની સામે અગર કોઈએ કઈ આમ આદમી પાર્ટી જેવું, પણ હવે આમ આદમી પાર્ટીના નામે નહીં મત મળે, આપને કહી રાખવું. ચૈતર વસાવા જુદી ઘટના, કારણ કે વૈયક્તિક રીતે લડી રહ્યા છે ને એના નામે જ મત મળવાના, આમ આદમી પાર્ટી નહીં. બલકે આમ આદમી પાર્ટીનું કહેશે તો કદાચ 5 મત ઘટશે. પણ હવે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને જો કોઈએ ફાઇટ આપી હોય, તો થર્ડ ફોર્સ જે ક્યારે સફળ નથી ગયો, પણ જો સફળતાને વરવું હોય તો એવા નિષ્કલંક અને સામાજિક ને સહકારી ચહેરાઓને આગળ કરવા પડશે. શિક્ષિત, સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલા, સામાજિક ક્ષેત્ર સાથે સંકળાયેલા, સાંસ્કૃતિક ક્ષેત્ર સાથે સંકળાયેલા નિષ્કલંક એવા ચહેરાઓનું આખું અલગ અલાયદું ઊભું કરવામાં આવે. દાખલો તમને આપું એટલે ખ્યાલ આવે. ઘણાને એમ લાગે કે આવા ભૂતકાળમાં અનેક પ્રયોગો થઈ ચુક્યા છે, છતાંય થર્ડ ફોર્સ અહીંયા સફળ થતો નથી. એ ખોટી વાત છે સાહેબ. હું તમને એક્ઝામ્પલ આપું. હું કહું છું એને ટિકિટ મળી ગઈ એમ નહીં માનવાનું, પણ દાખલો આપું છું. જુનાગઢમાં ભીખુદાન ગઢવીને ટિકિટ આપે શું થાય મને કહો? રાજકોટમાં કીર્તિદાન ગઢવીને ટિકિટ આપે તો શું થાય મને કહો? આવી જ વાત હું કરું છું કે દરેક જિલ્લામાં બધા જ કલાકારો વાત નથી કરતી. દરેક જિલ્લામાં બધા કલાકારો. વિજય સુવાળા પણ હતા, જતા રહ્યા ભારતીય જનતા પાર્ટીમાં. હે કોણ? વિજય સુવાળા પણ રાખ્યા હતા એમણે. વિજય સુવાળાને પણ પછી આમ આદમી પાર્ટી કેસરી એમને પણ ધારણ કરી લીધો. હું વાત એ જ કહું છું કે હવે તમારે આમાંથી જો સબક લઈ, અત્યાર સુધીની જે ઘટમાળ છે એમાંથી સબક લઈને કોઈ એવું પ્રાણવાન નેતૃત્વ ઊભું થાય, અને એ નેતૃત્વ સૌથી પહેલા એક વિઝન બતાવવું પડે કે ગુજરાતમાં તમે એવું શું કરવાના છો જેને કારણે આરોગ્ય, શિક્ષણ, મોંઘવારી વગેરે અને સલામતી, આ ચારેય બાબતોમાં તમે અત્યારની સરકારના પરિપ્રેક્ષમાં વધુ સારી રીતે શાસન કરી શકો. એ બતાવવું પડે, ગળે ઉતરે તેમ, ખાલી વાતો નહીં અને રેવડીબાજી કદાપી નહીં ચાલે.
તમારે વિઝન બતાવવું પડશે કે ગુજરાતને આમ કરશું તો અમે આટલું સલામતી પૂર્વક ને સારી રીતે સુશાસન આપી શકશું, મોંઘવારી ઓછી કરશું, શિક્ષણમાં પણ ઉચ્ચ સ્તરનું શિક્ષણ ને રાહત દરે મળે એવું કરશું, અને આરોગ્યમાં લાગે ત્યાં સુધી સિવિલ થી માંડીને બધી જગ્યાએ તમને સુવિધા મળે. એ વિઝન ડોક્યુમેન્ટ જેને કહી શકાય, લોકોને ગળે ઉતરે એવું ઇકોનોમિકલી પણ આ રીતે કરીને જો કોઈ ન્યુટ્રલ ચહેરા આગળ આવે. મેં તમને પહેલા કીધું તેમ કે આ ધરતી કઈ વાંઢની નથી થઈ ગઈ ને, જેટલા સારા છે એ બધા ભાજપ ને કોંગ્રેસમાં છે એવું નથી. સારા છે એ તો બલકે આ ક્ષેત્રથી જ ભડકે છે, ભગવાન બચાવ્યા આનાથી. પણ જો એમાં આ લોકો ઇન્વોલ્વ થાય અને કોઈક સારું નેતૃત્વ લે તો મેં આપને જે દાખલા આપ્યા કે એ લોકોને ચૂંટણીમાં પ્રચાર કરવાની જરૂર પડે એમ નથી. કીર્તિદાન ગઢવી કે ભીખુદાન ગઢવીનું દાખલા તરીકે વાત કરું, એને ક્યાં પ્રચારની જરૂર છે? કોણ કીર્તિ, અને બધાને ખબર હોય કે આ કલાકારને ધારો કે મત આપ્યો તો એને કઈ પૈસા બનાવવા નથી, ભગવાનની દયા છે. એને સત્તા કે એનો મોહ નથી, કારણ કે સત્તાથી પણ સર્વોચ્ચ તો લોકપ્રિય, પોતે લોકપ્રિયતા ધરાવે જ છે. એટલે લોકોને ગળે પણ ઉતરે કે ના આ લોકો કઈક કરશે. એટલે એવું જો થાય સહકારી ક્ષેત્ર જેવું તો જ સંભવ છે. બાકી આમ આદમી પાર્ટીના નામે કે થર્ડ ફોર્સ નામે બાકી કશું જ થવાની સવાલ નથી. અત્યારે તો કમસે કમ જયારે આપણે આ ડિબેટ કરી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના 10 આંગળા ઘીમાં છે. બિલકુલ. જગદીશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે વાતચીત કરવા બદલ. તો આ હતા વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ, કે જેમનું કહેવું એવું છે કે ભવિષ્યમાં ચૈતર વસાવા પણ ભારતીય જનતા પાર્ટીમાં જઈ શકે છે. ભરૂચની સીટની જો વાત કરવામાં આવે તો તે ખૂબ જ અત્યારે ચર્ચામાં રહેલી છે, કારણ કે વસાવા વર્સિસ વસાવા અને સંભવિત ઉમેદવારો જે છે મુમતાઝ પટેલ, અહેમદ પટેલના પુત્રી, તેને લઈને ઘમાસાણ સર્જાઈ શકે છે ભરૂચની અંદર. નમસ્કાર.